આપણી સમાજનો જે કાર્યક્રમ હતો ને એ તો પૂરો થઈ ગયો છે અને ભાઈ હવે જન્માષ્ટમી આવી ગઈ છે. જ્યાં આજે છે જન્માષ્ટમી અને તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. અને આજે અમે બપોરના ફ્રી હતા બધા, તો હું મારા ફ્રેન્ડ સાથે આવ્યો છું સુખપરના બગીચે. અને એક ભાઈ હર્ષદભાઈ અહીંયા બેઠા છે સીડી ઉપર અને બીજા બે અહીંયા બેઠા છે ને એ બી પેપ્સા ખાય. અને આજે પછાને જવું છે સમાજમાં, આપણે ઘણા બધા દાંડિયાને રમવાના છે અને પછી જશું આપણે જશોદા માને તેડવા માટે. અને ત્યાર પછી રાતના જન્માષ્ટમીનો કાર્યક્રમ હશે, કૃષ્ણ જન્મ હશે અને આવતીકાલે સવારના જશોદા માનું વિસર્જન થશે. તો જો વાગી ગયા છે કંઈક 3:45 અને હવે આપણે જઈ સમાજમાં ફ્રેશ થઈને હવે હાલો ભાઈ, ઘણું થઈ ગયું. હશે તને ચેલેન્જનો એક્સેપ્ટ કરો તમે? તો આપણે રેડી થઈ ગયા છીએ અને જો ભાઈ આપણે આ તો વિશાલના ઘરે, વિશાલ બી રેડી થઈ ગયો છે. અને હવે આપણે જશું સ્ટેશન, ત્યાં આપણે હેમલ રાહ જોવે છે અને પછી ત્યાંથી આપણે ચાય પીને જશું સમાજ તરફ. અને ભાઈ હમણાં તો એક અઠવાડિયાથી આપણો ભાઈ શેડ્યુલ એટલો ખરાબ થઈ ગયો છે, મતલબ બપોરના 11 વાગે ઉઠવાનું થાય, ક્યારેક 12 વાગે, ક્યારેક 1 વાગે, કાંઈ જ નક્કી નથી ભાઈ. અવાજ બી બદલાઈ ગયો છે, તો હેવી જમવાનું થાય છે એટલે બધું જેમ તેમ થઈ ગયું છે. તો લોજી આ આવી ગઈ છે આપણી ચાય અને આપણા હેમલભાઈ પર તૈયાર થઈને આવી ગયા છે. બીજા ક્યાં બધા પાર્થ ને બધા આજે ગુડ નાઇટ મોડમાં. તો ચલો આપણે ચાય પી. તો આજ પછાડની જેટલી બી રાસની રમત હતી, દાંડિયાની રમત હતી, બધી રમી ભાઈ. અને ભાઈ અમે લોકો વરસાદમાં નાખે, વરસાદ આજે આખા કપડાં અમારે ભીના થઈ ગયા છે ને. તું નતો રમે યાર? ના 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 ના, હું હતો, દીપક હતો અને વિશાલ હતો. કેમ કે વિશાલ કેમ વરસાદ અમે પડી ગયા ને, અમે રમતા થોડા છાંટા પડે હતા ભાઈ. બાકી અમે લોકો જ્યારે પડી ગઈ. અને હવે આપણે જવું છે યશોદા માને લેવા માટે. આ જો આપણા ઘડિયાળમાં બી પાણી ભરી ગયું.
અને તમે જો મંદિરને કેટલું સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું અને આપણે જે યશોદામાં છે ને અહીંયા રાખવામાં આવશે. યશોદામાને મંદિરમાં લઈ આવ્યા છીએ અને રાત્રે થશે હવે કૃષ્ણ જન્મ. તો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે કપડાને ચેન્જ કરવાના છે. તો ફ્રેશ થઈ જાય અને પછી કપડાં ચેન્જ કરી ઘરે જમી અને ત્યાર પછી આપણે જશું સમાજમાં. તો આપણે જમવાનું બી થઈ ગયું છે અને સાથે આપણે રેડી પણ થઈ ગયા છીએ સમાજમાં જવા માટે. પણ પ્રોબ્લેમ એક છે ભાઈ, ભારે વરસાદ ચાલુ છે. હવે આવા વરસાદમાં આપણે કેમ દાંડિયા રમશું? પણ હોઈ શકે કે આપણે ભવનની જે ગ્રાઉન્ડ ફ્લોર છે ને ચાલી તેમાં આપણે રમી શકીએ. પણ જોઈ સમાજમાં જશું ત્યારે જ ખબર પડશે. તો અમે લોકો સમાજમાં પહોંચી ગયા છીએ. થોડા ઘણા છાંટા પડ્યા. સમાજમાં જો ઓલરેડી કેટલા બધા માણસો આવી ગયા છે અને ગયા વર્ષે બી વરસાદ પડ્યો હતો ને તો ત્યારે અમે અહીંયા રમ્યા હતા ચાલીમાં. એટલે મહિલા મંડળ છે એ સામેના ભવનની ચાલીમાં અને અમે લોકો અહીંયા. તો દાંડિયા રમવાની તૈયારી થાય છે અને મને લાગે છે કે ગ્રાઉન્ડમાં જ રમશે, કેમ કે જીના જીના છાંટા પડે છે એ નડશે નહીં. દાંડિયાનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને કેટલા વાગે 11:30 વાગી ગયા છે. હવે થશે કૃષ્ણ જન્મ. એના પછી બધા અમે લોકો રમશે, જેન્ટ્સ લોકો રમશે. બરાબર ને? 100%. તો આપણા દર્શન થઈ ગયા છે ને આપને પ્રસાદી મળી છે અને સાથે આ ચેવડો બી એક પેકેટમાં ઇન્ક્લુડિંગ. આજે તો ભાઈ નાસ્તો રાખ્યો. નાસ્તામાં જો ભાઈ સેવ ખમણી હે, પણ ભાઈ એક પ્રોબ્લેમ હે, ચા ખતમ થઈ ગઈ હે.
લેટ આવ્યા આપણે નહીં જરાક આવશે ત્યાં સુધી આ ખતમ થઈ જશે એનું શું કેમે પજામા જન્માષ્ટમીના દાંડિયા રમવાનો કે રાસ રમવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે હવે બસ રમતું રમશે કેટલા વાગી ગયા છે તમે જુઓ 5:30 વાગે છે ભાઈ 5:30 ની 4:30 વાગે છે બેજ કરી ગયો ને ખબર નથી પડતી આમાં જમી લીધું હા જમી લીધું તો જો સમાજમાં હજુ 2-3 કલાક રમત ગમત ચાલશે કેમ કે યશોદામાં તરાવવાનો જે કાર્યક્રમ છે ને ભાઈ 7 વાગ્યાનું મુહૂર્ત છે અને મને નથી લાગતું કે હું 7 વાગ્યા સુધી જાગું અને હું મારા ફ્રેન્ડ સાથે આવ્યો નાસ્તો કરવા માટે જો હું છું નકુલ છે હેમલ છે યોગેશ છે ને સાથે આપણા વિશાલભાઈ છે જોઈએ 7 વાગ્યા સુધી કોણ જાગે છે તું જઈશ ને યશોદામાં તરફ આપણે જવાનું છે સાથે હા ભાઈ ફૂલ કોન્ફિડન્સમાં છે પણ મારી ઈચ્છા નથી ચલો જી આપણો નાસ્તો આવી ગયો છે અને નાસ્તામાં છે મેગી તો જો સવાર થઈ ગઈ છે અને આમ તો મારો વિચાર નહોતો યશોદામાને વિસર્જન કરવામાં પણ વિશાલભાઈએ થોડોક વાત કરી કે ભાઈ ચલો હવે આટલા સુધી આપણે જાગ્યા છીએ તો અડધો કલાક વધારે ખેંચી લઈ વાગી ગયા છે 7 અને યશોદામાં જે છે ને સમાજથી નીકળી ગયા છે અમે થોડાક લેટ પડ્યા છીએ હું ઘરે ગયો ફ્રેશ થયો એટલામાં હવે બસ આપણે ત્યાં પહોંચવાનું છે કે જ્યાં વિસર્જન કરવાનું છે ને ત્યાં સવાર થઈ ગઈ એટલે જો ગાય ને ભેંસને જાય દળમાં ચરવા માટે આ જો ભાઈ છોકરામાં ઉત્સાહ તો જુઓ તમે ભાઈ પાડી ઉપર બેઠા અહીંયા જુઓ ભાઈ માથે ચડી ગયા જો હવે આપણા યશોદામાનું આગમન થઈ રહ્યું છે અને એક વાત સારી ભાઈ કે પાણી ચોખ્ખું એકદમ ભાઈ જે બી પાણીમાં પડશે ને એને મોજ પડી જવાની ભાઈ ધૈર્ય ટુકડી આવેલી
તો યશોદામાનું વિસર્જન થઈ ગયું છે ને હવે આપણે કરી છીએ નાસ્તો અને નાસ્તામાં છે ભાઈ જો પાપડી જલેબી મરચાં ચાલ લે ઓલો તો અમારા લોકો નાસ્તો થઈ ગયો છે ને હવે અમે લોકો જશું ઘરે અને કરશું આપણે આરામ અને આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે અગર પસંદ આવે તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર